નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। મારા સાથી, મારા મિત્રો તથા મારા શહેરીજનો, હું જતીનભાઈ તમને જણાવવા માગું છું કે આપણા શહેરની અંદર સ્માર્ટ મીટરોના નામ પર લૂંટફાટ કરવાનો ધંધો સત્તાધારી પક્ષે નવો ચાલુ કર્યો છે। એ સ્માર્ટ સિટી બનાવવાના ચક્કરમાં કચરા પેટી લાવેલા પહેલાં એ કચરા પેટીઓની શું હાલત થઈ છે તેનો કોઈ જવાબ નથી। સત્તાધારી પક્ષો શું કરવા માંગે છે તેનો કોઈ જવાબ નથી। સ્માર્ટ સિટીના નામ પર સ્માર્ટ મીટરો લગાવવા માંડ્યા છે। સ્માર્ટ મીટરનો મતલબ એવો છે કે પહેલાં તમારા પૈસા ભરવાના, જેમ મોબાઈલ તમે રિચાર્જ કરાવો છો, જેમ કેબલ લાઇન તમે રિચાર્જ કરાવો છો, એ જ રીતે તમારે કેબલ રિચાર્જ કરાવેલું તે જ પ્રમાણે તમારે ઇલેક્ટ્રિકનું બિલ પહેલાં રિચાર્જ કરાવવાનું। તમારું રિચાર્જ પતી જશે તો અડધી રાત્રે પણ તમારો ઇલેક્ટ્રિસિટીમાંથી તમારું વીજળી બંધ થઈ જશે। એટલે આ સ્માર્ટ સિટીના નામ પર એક લૂંટફાટ કરવાનો ચાલુ થયું છે સત્તાધારી પક્ષનો। પહેલાં સત્તાધારી પક્ષ શહેરમાં ઘૂસ્યા, પછી સોસાયટીમાં ઘૂસ્યા, પછી હવે તમારા ઘરમાં ઘૂસે છે। હવે તમે નહીં જાગો તો તમારું શું થશે તે ઓટલા પર બેસવાના બી પૈસા લેશે આ લોકો। આ સરકારનું કહેવું એમ છે કે તમે ઓટલા પર બેસો છો તેના પણ પૈસા આપો, તો આપણે શું કરવાના? કારણ એક જ કે 30 વર્ષથી એ લોકો અહીંયા આગળ ગુજરાતમાં રાજ કરે છે। સૌથી પહેલાં એ લોકોએ ગુજરાતમાં સુરતને પસંદ કર્યું કે સુરતમાં એટલા માટે કે સુરતની પાસમાં કોઈની પાસે સમય નથી, એ લોકો એવું માને છે। અમે જે કરીએ છીએ તે બધું જ ચાલી જાય છે, આ વસ્તુ એ લોકોના દિમાગમાં છે। સત્તાધારી પક્ષ એવું વિચારે છે, મારું એવું માનવું છે। હવે આમાં કોઈ વિરોધ પક્ષ પણ બહાર નહીં આવે। એનું કારણ છે કે વિરોધ પક્ષ બી વિરોધ કરીને ઘણી વખત થાકી ગયા છે। હવે જનતાએ જાગૃત થવું છે, કારણ કે ગુજરાતની લોકો છે એને વિરોધ પક્ષને સાથ નથી આપતા। એટલે વિરોધ પક્ષ પણ છે ને હવે કંટાળીને સાથ નહીં આપશે, એવું વિચારતા હશે કે જેનું જે થવાનું હશે તે થાય। એટલે તમે વિચાર કરો, વિચાર કરીને તમારે જાતે જ તમારી લડત કરવાની છે। એટલે આ સ્માર્ટ સિટીના નામ પર જે મીટરો લાવ્યા એના પછીના બીજા પ્રોજેક્ટ પણ છે। અધરવાઇઝ એવું પણ જાણવા મળ્યું છે કે અદાણી અંબાણીને સોલર પેનલનો કોન્ટ્રાક્ટ આપી દે કાલ ઉઠીને સત્તાધારી પક્ષ, એની કંપની ચલાવવા માટે બી સ્માર્ટ મીટરો લાવ્યા એવું પણ બની શકે છે। એ આ બધું તમારા ઘરમાં ને હવે તો તમારા ઘર સુધીને આવી ગયા છે। એટલે એનું ધ્યાન આપો અને જાગો, પ્રજા જાગો। જય હિન્દ, જય ભારત।